વિનંતી, છૂટીઓ સાથેની ચિઠ્ઠી અહીં લાવો. જલ્દી કહો કે અમો પર કઈ સજાનો માર છે. પાછી ખુલાસા વાળકે અમો પર કઈ સજાનો માર છે. ભોજપુરના રક્ષકોને ચેતવું છું કે ચૈત્ર સુદ એકમ મંગળવારના દિવસે ભોજપુર ઉપર ભક્તુ ભાટનો વિજય વાવટિયો ફરજ છે. જો મર્દો તો મેદાનમાં મહેમાન ગતિ કરજો, નહીંતર તો ચૂડિયા પહેરીને સ્ત્રીના પોષકમાં ગરવા ગાવા તૈયાર રહેજો. લિખિતન વિમળ દેવી. ભક્તુ ભાટ માટે ચિત્તોડની પ્રજાને બળ ચલાવનારી જાલિમ કુમારી કહો ભૂલી જાય છે કે તેને કેદ કરવાનું બીડું ભર દરબારમાં મેં જોડે પૂછ્યું. એ સિંહણ સામે અમારા ફોલાદ જેવો હાથ છે. ડરશો નહીં, મર્દ છે એ માત્ર ઓળખ જાત છે. ભૂલ્યા મંગળરાજના મહાસામન ઘણું જ ભૂલ્યા. છે જાત ઓરત, એક ઓરત બધાને ઘેર છે. ભોજપુર માંગે એ આ ઓરતમાં પેર છે. પેટ છે ભવાની તો પહોંચાડ છે પરલોકમાં. અરે ગજાવ છે ડંકા હવે ચિત્તોડ કેરા. કોણ? મંદોરગઢનો ઠાકોર વિકાજી બરાજમાને આવ્યા. સમય કેસુ બજાનો ભૂલી ગયા. મંદોરગઢ ભાંગ્યો તું કેસુ જમાનો ભૂલી ગયા. જરૂર સહન કરવાનો જમાનો આજે અમારો નથી. રોક કરવાનો જમાનો આજે તમારો નથી. તમારા મસ્તકે કાતિલ પ્રજાનો કેર છે. એ જમાનો ગયો, આ જમાનો ઓર છે. કોઈ પરવા નહીં. સૈનિકો આગળ વધો. આગળ વધ્યા છો તો તમારા બાળકો બાપ વિના ના થશે. જીવી શકો તો જીવી લેજો. બંધખોર ટોળીના આગેવાન તું જ બાળક છો. કાકા નાનો છું. નાના અને મોટા બધા પરમાત્માના બાળ છે. નાનો છતાં રણ કેસરી રાણાકુળનો સંતાન છું. મચ્છરો ડંખ્યા છે પણ આ બીછનો આંકડો ડંક્યો નથી. અરે ભેટિયા છે ભીરો બચ્ચા પણ આ છે. કોઈ પરવા નહીં. સૈનિકો આગળ વધો. આપો કટલે આમ ચલાવો, એક એક ના મસ્તક જુદા કરો. જોઉં છું કે તમને અહીં બચાવનારું આદર છે. નિર્દોષ પ્રજાના રક્ષણ બદલ કોઈ તૈયાર ના હોય તો આ જયરાત તૈયાર છે. છે વેર મંગળ સાથે તેમાં પ્રજાની શું ભૂલ છે? તો પ્રજાના રક્ષણ બદલ મસ્તક અમારા ડોલ છે. વિરોધ મત જાહેર કરતા પહેલા એ લોકોનો અવાજ નાખો કે સમાજ સામે કહો કે લડતા હવેથી શીખજો. મધદરિયે પડ્યા તો તરતા હવેથી શીખજો. કીર્તિ રહે તેવા કામ હવેથી શીખજો. જીવતા શીખ્યા તો મરતા હવેથી શીખજો. પણ મહાદેવી આપને જોતા નેત્રની માફક ધ્રુજી રહ્યા નહીં. મારવામાં કાંઈ નથી. છે લાકડાની ભસ્મ તેને બાળવામાં કાંઈ નથી. રણમાં વહે છે નદી તેને વાળવામાં કાંઈ નથી. મરેલો છે વગર મોતે એને મારવામાં કાંઈ નથી. ભૂલો છો જયરાજ દેવ, ઘણું ભૂલો છો. તમોએ સ્વામી ભક્તિમાં આખી જીવન વિતાવ્યું, પણ હજી તમને મને ઓળખવામાં વાર છે. તમે જેની દયા ખાવશો એનો એક પણ ધ્યેય દયાને પાત્ર નથી. માટે સામેની દુકાનેથી વેપારીને અહીં હાજર કરો. અરે રામ રામ કહો મારવાડી શેઠ. રામ 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 રામ. તમારા ચોપડે ચડેલ કોઈ બચવા પામી શક્યો કે આ વિગુણ દેવીના હાથથી તમે બચી શકશો? બોલો મારવાડી શેઠ, ધંધો શું કરો છો? ધંધો જ બતાવલો. 25 રૂપિયા લેતો, 100 રૂપિયા ઉતારી ખાતામાં ખર્ચ કરતા લખી નાખતો. હું કઈ બીજા જેવો લુસો વાળ્યો નથી. હું તો બડો સજ્જન વેપારી છું. બડો સજ્જન વેપારી. 25 રૂપિયા આપી અને 100 રૂપિયાનું ખાતું પડાવી લઈ અને ઉપર જાતા તો સજ્જનતાના ઢોંગ કરતા હોય તો તમારા જેવા વ્યાસખોર મારવાડી છે. માટે જ અમારે કહેવું પડે છે કે મારવાડીનું ગૌરવ ગણો તો મારવાડી છે. લાખો ખર્ચતા ધનમાં તે મારવાડી છે. જે બજારો ધ્રુજાવતા તે મારવાડી છે. હિંદના હીરા ગણો તો તે મારવાડી. હું કબૂલ કરું છું કે હું સોખો મારવાડી. નહીં, એ મારવાડી જુદા અને તમારે જેવા વ્યાસખોર મારવાડી જુદા. આના તમામ ચોપડા અહીં લાવો. અરે મારા આંસુ ઉપર તો જરા દયા કરો. નહીં, હજારો ગરીબોના આંસુ પડાવનારના આંસુ પડાવવામાં જરા પણ પાપ નથી. બોલો બોલો મારવાડી છે, ગરીબોના ગળા કાપીને કેટલા રૂપિયા ભેગા કર્યા? રૂપિયા કેવા? હું તો હાવ ગરીબ મારવાડી છું. ગરીબ નહીં તો હવે ગરીબ જરૂર થઈ જશો. બોલો બોલો કેટલા રૂપિયા ભેગા કર્યા છે? મારી પાસે રૂપિયા કેવા? જયરાજ દેવ અને સમજાવો. બોલો મારવાડી શેઠ,
કેટલા રૂપિયા ભેગા કર્યા છે? રૂપિયા કેવા? મારી પાસે એક પાઈ પણ નહીં, 5-10 લાખ, એક રૂપિયો નહીં, 5-25 હજાર. અરે એક પાઈ પણ નથી. બાપ દાદા છે કે નહીં? બાપ હતો એ તો મરી ગયો. એમ નહીં માને. બોલો મારવાડી છે કે આપણે? હા 10 લાખ. સાંભળો જયરાજ દેવ, સાંભળો. 10 લાખ રૂપિયા. જે દેશના હજારો ગરીબો ભૂખ્યા ટળવળતા હોય ત્યાંવા વ્યાસખોરોને 10 લાખ રૂપિયા ભેગા કરવાનો શો અધિકાર છે? કાં તો દેશ આખો ગરીબ બને અને કાં તો દેશ આખો શ્રીમંત નહીં બને ત્યાં સુધી ચિત્તોડનો ઉદ્ધાર થવાનો નથી. કારણ કે અહીંયા શ્રમ નથી, શ્રમ વિના લક્ષ્મી નથી, અને લક્ષ્મી વિના ઇજ્જત નથી, અને ઇજ્જત વિના કંઈ જ નથી. માટે આને કેદ કરો. શું મેં કોઈનું ખૂન કર્યું છે? ખૂન? અરે જેટલા ખૂન દર વર્ષે મારવાડીઓને કલમથી થાય છે તેટલા શસ્ત્રોથી થતા નથી. જગત હારી જાય છે વેપારીઓને કલમથી. ઘા રૂજે નહીં કોઈ કલમના ઇલમ કે મલમથી. સામ્રાજ્ય ડૂબી જાય છે વેપારીઓની કલમથી. અરે તલવાર ઝાંખી થાય છે વેપારીઓની કલમથી. જયરાજ દેવ, જયપાલ તુવર ચિત્તોડ સર કરવાની તૈયારી કરે. મહાદેવી, હવે તો મેદાને પડો. જરા પણ નહીં. તો તમારી હયાતીમાં ચિત્તોડ તુવરના હાથ ચડાય છે. તે પહેલા તો વિમળ દેવીની તલવાર જયપાલ તુવરના ગરદને હશે. તો પ્રજાના રક્ષણ બદલ હું પણ અચકાઈશ નહીં. તો રાઠોડને પણ સાથે લેતા જાઓ, અને મર્દ થઈને જાવશો તો મર્દને બોલાવજો. ચિત્તોડ લેવા જાવશો તો ચિત્તોડને ઉદ્ધારજો. અરે ડંકા તણા બંકા પડે, છક્કા બધાના છૂટ છે. તુવારની કીર્તિ બધી આજ જયરાજ જઈને લૂંટ છે. રણની મેદાનમાં સાક્ષી મહી રાઠોડ છે. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ચિત્તોડ છે. બોલો વેપારી વાણિયા, ચિત્તોડ તુવારને હાથ જાય છે તો તમે બધા શું કહો છો? સાંભળો સર્વ સાંભળો, તમે શું દેવાના? આ વેપારી વાળીઓ આ ચિત્તોડગઢ માથે 10 લાખ રૂપિયા કુરબાન કરે છે. અને આ પાપી રમણ મંગળરાજનું સેનાપત છોડી આપના શરણોમાં પડી પોતાના અપરાધની ક્ષમા માંગે છે અને મરતા સુધી સાથે રહેવા તૈયાર. શાબાશ. હવે મને નક્કી થાય છે કે વેપાર કરશે વાણિયા તો યુદ્ધે ચડશે વાણિયા. વેપારમાં આ પાર કે પેલે પાર થશે વાણિયા. વેપારમાં કલમોને ધરનાર તલવાર ધરશે વાણિયા. અરે મરજાય સહુની માપવા મેદાને પડશે વાણિયા. ભૂમિને કાજે મરવા થાઓને તૈયાર. ડંકા તણા ડંકા પડે, છક્કા બધાના છૂટ છે. તુવારની કીર્તિ આજા જયરાજ જઈને લૂંટ છે. આજનું સોનેરી પ્રભાત મારી નજર સામે ઝળહળી રહ્યું છે. વિજયના જયનાદ આજે થઈ રહ્યા યુવરાજના. સત્કારના સોમેર ઘણો ખણખણે યુવરાજના. ઘર ઘરે પ્રજા કંપાવું જ્યાં પદ પડે યુવરાજના. ચિત્તોડ કર્યો દાન આજે મસ્તકે યુવરાજના. બોલો મારા સૈનિકો. બોલો એક પૈના મોઢામાંથી જાય એવો શબ્દ નીકળ્યો છે. તો અમારી મદદથી આ જીતાયેલો ચિત્તોડનો તાજ મસ્તકે ધરવાને વાંચે મંગળરાજ. આ શું નહીં પણ દોસ્તી માં દેખો. શું કહ્યું દોસ્તી? અને તારા જેવા નમાલાની અરે દોસ્તી કરો તો સિંહની, શ્વાનની કરશો નહીં. અરે દોસ્તી કરો તો મર્દની, આવા ના મરજાઈની કરશો નહીં. અરે દોસ્તી કરો તો કોક હોશિયારની, આવા નમાલાની કરશો નહીં. આવા નમાલા મોહબ્બત નહીં કદી મરશો. એમ છે તો ભલે આ દરબાર તે સંગ્રામ કર્યું સ્થાન હો. ચિત્તોડ માટે આ મંગળરાજ પણ કુરબાન. જોજે તારા શબ્દો ભૂલી જતો નહીં. કૃતજ્ઞ તો છો પણ હવે કૃતજ્ઞ થતો નહીં. આ મારી સામે યુદ્ધ કર. જો તું જીત તો આ રાજ તારું. બોલ કબૂલ છે? કબૂલ છે. તો આવો. આ હોશિયાર.
હજુ તો આનાથી પણ બુરી દશા થશે. સૈનિકો તેની પત્નીને ભરદરબારમાં હાજર કરો. ભાઈ મને ધક્કા ના મારે. ઓ અત્યારે એક દીનો પાલન છોડી દે. હવે તો આની નજર સામે તારી પત્નીનો પણ પાલવ ખેંચાશે. નથી જોવાતી. ઓ ભાગણી આંખો બંધ થા. મારી સ્ત્રીની દશા આંખોથી નથી જોવાતી. નહીં પતિદેવ, કુદરતનો ન્યાય જોવા માટે તમારી આંખો ખુલ્લી રાખો. જો પર સ્ત્રીનો પાલવ ખેંચતી વખતે તમારો આંખો ખુલ્લી રાખી હોય તો આ સગી સ્ત્રીનો પાલવ ખેંચતો જોવાનો વખત ના આવ્યો હોય. જીગરમાં અંગાર સળગે છે અને ઉપરથી આ શબ્દોના ડામ દે છે. ખામોશ! જા બહેન, ચિત્તોડ તો મેં સર કર્યું, પણ તારી સતીવતાના કારણે તારા પતિને હું મુક્ત કરું છું અને જીવન દાન દઉં છું. ચાલો પતિદેવ, આ પરાયા ચિત્તોડનો મોહ છોડી મારી સાથે ચાલો. શું કહ્યું? પરાયું ચિત્તોડ? અરે ચિત્તોડના સિંહાસન ઉપર હું બેસું તોય છું અને મારો મિત્ર બેસે તોય છું. જો એક મિત્રમાં કલે જગાડનાર હોય તો એક સ્ત્રી જ છે. જા, તમને તમારા પતિદેવના સોગંદ છે. ઘણી ગરબી ચિત્તોડમાં રોકાવ તો તમને તમારા પતિદેવના સોગંદ છે. જાઓ. જેવી પતિદેવની આજ્ઞા તમારી ઉઠાવી અહીંથી હું જાઉં છું. જેવા વિધિના લેખ આ ચિત્તોડ છોડીને જાઓ. બોલા ચિત્તોડપતિ તમારો! ઉતરો અજમેરના ધણી, ભૂલી ગયા દેખાવ છો. મોટું ભર્યું છે ખાંડનું, આ ગુફા છે સિંહની, કાંઈ ઘર નથી રાંડનું. આપે જે હાથ લંબાવ્યો તે દર છે આ ઝેરી સાપનું. ચિત્તોડ અમારું, આ મિલકત અમારા બાપની. કોણ? જયરાજદેવ. હા, જયરાજદેવ. મંગળરાજ, ચિત્તોડના પવિત્ર સિંહાસનની આ દશા. નહીં, એક મિત્ર માટેની ફરજ બજાવી છે, તેમાં ખોટું પણ શું કર્યું? મિત્ર અને મિત્ર માટે પ્રાણ આપનારા મિત્રો ઘણા જ હશે, પણ પોતાની સતી સ્ત્રીનો પાલવ આવા પરાયા હાથે ખેંચાવનાર મિત્ર દુનિયામાં ભાગે જ. જયરાજદેવ, મારા મિત્રનું અપમાન. તમારા માન કરતા અમારું અપમાન લાખ દરજે સારું છે. લડવા ઝઘડવા છતાં તે અમારા ને અમે તેના છીએ. અમારી અંદરો અંદરની તકરારમાં તમો ક્યારના ધણી થઈ બેઠા. અન્ન શું ખૂટી ગયું ખાવા તમારા દેશમાં, કે પેટ ભરવા કાજ આવવું પડ્યું અમારા દેશમાં? બોલો છો જયરાજદેવ, ઘણો જ બોલો છો. હવે તમારે પેટ ભરવા અમારી પાસે ભીખ માંગવી પડશે, કારણ કે આ ચિત્તોડ હવે આ તુવારના હાથમાં છે. હાથમાં ચિત્તોડ છે, તે હાથ તુવાર ભાંગીને ભૂકો થશે. ચિત્તોડ કાંઈ તુવારના બાપનો નથી. ચિત્તોડ સાથે સોબત હતી અમારા બાપની. ભૂમિને કાચ શીશ મોહબ્બત આપી અમારા બાપની. બલિદાન આપી ઇજ્જત વધારી લાખની. ચિત્તોડ અમારું, મિલકત અમારા બાપ. જયરાજદેવ, હજુ સમજો તો આ ચિત્તોડ માંથી અડધો હિસ્સો હશે. તારી લાલચમાં લલચાય એ આ મંગળરાજ, આ જયરાજ નહીં. ચિત્તોડ તમો વેરથી તો આપજો, સમજાવતા નહીં આપ્યું તો ઝેરથી આપજો. અમૃતથી નહીં આપ્યું તો ઝેરથી આપજો. સમજાવતા નહીં આપ્યું તો સંગ્રામથી આપશો. સુલેથી નહીં આપ્યું તો આ તલવારથી આપશો. શું જોઈ રહ્યા છો જયપાલ તુવાર? આ ધૂમ્યું સોનું ધૂળધાણી થાય છે. ઉઠાવો તલવાર તુવાર, અરે તો પાણી. તમારું પાણી ગયું તેની તે કેમ ફિકર કરતા નથી? તમારામાં તો પાણી છે પણ અમારામાં પાણી નથી. આવો આજે એક પણ બાકી ના રહે. આવો જયરાજદેવ, અમારી સામે આવો. ત્યાર પહેલા જોઈ લો, ગંગા હી કરતી રહી ચિત્તોડ કેરા નાથની, તલવારા ઝડપી રહી આ કુંવારા હાથની. આ જીભની વાતું નથી પણ યુદ્ધનો પોકાર છે. આ ચિત્તોડનું રણ ગાતા ચિત્તોડનો મેળો. અરે આવો વિમલ દેવી, વાતો શું કરો છો? મેદાને આવો.
છે. તુવાર તારી કીર્તિ આજ ધૈરા છે. તલવાર મારી છકછકી રહી છે. રુદુર તારું સાથવા કુંવર. હજુ કહું છું, સમજી જા તારા કુળનું નાક નાખવા. આ ફણીદોડ થવાની વાર છે. પહાડની છે આ તળેટી, ઉપર ચડવાની વાત છે. જીત્યા